તો આપે જોયું કે ગુજરાતના તમામ ઝોનમાં વરસાદની શું સ્થિતિ છે, પરંતુ આવનારા 4 દિવસ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। બોટાદ, ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ। ત્રણેય જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો 27 ઓક્ટોબરે રાજ્યના 19 જિલ્લામાં યેલો એલર્ટ છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યેલો એલર્ટ છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ છે। આ ઉપરાંત અમદાવાદની વાત કરીએ, આણંદ હોય, ખેડા હોય, મધ્ય ગુજરાતમાં પણ યેલો એલર્ટ છે। ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે કચ્છ સિવાય તમામ ઝોનમાં આ પ્રકારના અલગ અલગ એલર્ટ છે। 28 ઓક્ટોબરની વાત કરીએ કે જ્યારે ગુજરાતમાં 7 જિલ્લામાં યેલો એલર્ટ છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યેલો છે, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની જે પ્રકારે આગાહી છે તેની અસર પણ જોવા મળશે। તો મેપના માધ્યમથી પણ આપ જોઈ શકો છો ક્યારે કયું એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ છે જે બોટાદ, ભાવનગર અને અમરેલીમાં આપવામાં આવ્યું છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ એલર્ટ આપવામાં આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ છે। વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને આ સાથે જ મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઉપર વડોદરા, છોટાઉદેપુર સાથે દક્ષિણમાં તાપી, નર્મદા, ભરૂચમાં પણ યેલો એલર્ટ છે, એટલે કે દક્ષિણથી લઈને ઉત્તર સુધીનો જે આખો પટ્ટો છે, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, એ તમામ જગ્યાએ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે આપણે પહેલા પણ જોયું કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, એટલે કે ગુજરાતનો 50%થી વધુ જે ભાગ છે ત્યાં વરસાદની અસર અહીં સ્પષ્ટ જોવા મળશે આવનારા દિવસોમાં।